વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેવાના છે। તેઓ બપોરે 2 વાગે સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે, જ્યાંથી સીધા બપોરે 2:30 વાગે હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટની મુલાકાત માટે રવાના થવાના છે। હજીરા ખાતે પીએમ મોદી મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવાના છે। કંપનીના ચેરમેન અને ટોચના એન્જિનિયરોની હાજરીમાં આ મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ સાંજે 4:15 વાગે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે। ત્યારબાદ તેઓ 6:15 વાગ્યા આસપાસ તેઓ સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે, જ્યાં તેમના હસ્તે ₹3,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાનની આ મુલાકાત દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ મહત્વની છે। આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે વિકાસ કાર્યોની ભેટ આપશે। આ લોકાર્પણથી સમગ્ર દક્ષિણ ગુજરાતની પ્રજાલક્ષી અને ઔદ્યોગિક સુવિધાઓ આગામી સમયમાં વધુ સુદૃઢ અને આધુનિક બનશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેવાના છે। કેન્દ્ર શાસિત પ્રદેશ માટે તેઓ આશરે 2,970 કરોડ રૂપિયાના 56 વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે। નાની દમણના સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી વિશાળ જાહેર સભામાં તેઓ લોકોને સંબોધિત કરશે। મુલાકાત દરમિયાન નમો એરપોર્ટ, નમો હોસ્પિટલ સહિત અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરવામાં આવશે, જ્યારે આઇકોનિક બ્રિજ, દમણ કન્વેન્શન સેન્ટર, નેફ્ટ કેમ્પસ જેવા પ્રોજેક્ટ્સનો પણ શિલાન્યાસ થશે। આરોગ્ય, પર્યટન, કનેક્ટિવિટી અને માળખાગત વિકાસને વેગ આપનારા આ પ્રોજેક્ટથી પ્રદેશના વિકાસને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થવા જઈ રહ્યું છે, કેવી તૈયારીઓ છે? બિલકુલ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 વાગ્યાના અરસા દરમિયાન સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા અને ત્યારબાદ હજીરા એલએનટી ખાતે કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે અને ત્યારબાદ સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડિયમની અંદર 18,000 કરોડનું જે વિકાસલક્ષી ભેટ જે છે તે આપવાના છે અને ડિજિટલ યુગના માધ્યમથી જે છે તે લોકાર્પણ જે છે તે કરવામાં આવશે। જે રીતના અત્યારે ઇન્ડોર સ્ટેડિયમના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે જોઈ શકાય છે ડોગ સ્ક્વોડની ટીમ અત્યારે અલગ અલગ સ્થળ પર ચેકિંગ કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડ હોય કે બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા અત્યારે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યા છે। આપણે ઇન્ડોર સ્ટેડિયમ બાજુના જે વીઆઈપી મુવમેન્ટ જે થતા હોય છે ત્યાંના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે તમામ તડામાર તૈયારી જે છે તે કરી દેવામાં આવી છે। વિગતવાર વાત કરવામાં આવે તો 2 વાગે સુરત એરપોર્ટ ઉતરશે, ત્યારબાદ સીધા 2:30 વાગે હજીરા સ્થિત એલએનટી કંપનીમાં મુલાકાત લેવાના છે। હજીરા ખાતે પીએમ મોદી મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવામાં આવશે। કંપનીના ચેરમેન અને અલગ અલગ અધિકારીઓ સાથે મુલાકાત કરવામાં આવશે। ત્યારબાદ 4:15 વાગ્યા દરમિયાન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય જાહેર સભા કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસલક્ષી કાર્યક્રમ જે છે તે ખાતમુહૂર્ત કરવામાં આવશે અને ત્યારબાદ 6 વાગ્યા દરમિયાન આસપાસ તેઓ સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે, જ્યાં તેમના હસ્તે 3,000 કરોડથી વધુના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। ત્યારે જોઈ શકાય છે ઇન્ડોર સ્ટેડિયમ પર અત્યારે પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સ્વચ્છ સુરત, સમૃદ્ધિ સુરતના જે અલગ અલગ પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઇન્ડોર સ્ટેડિયમની આજુબાજુ અને તમામ દિવાલો પર અત્યારે જે પેન્ટિંગો જે છે તે પણ કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે જે અત્યારે એસપીજીનો કાફલો જે છે તે પણ સ્થળ પર પહોંચ્યો છે। પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે। જોઈ શકાય છે અત્યારે ડીસીપી, એસીપી, પીઆઈ કક્ષાના અધિકારી, પોલીસ કમિશનર તમામ લોકો જે છે તે સ્થળ પર પહોંચી રહ્યા છે। થોડીક જ ક્ષણોની અંદર એટલે કે 1:30 વાગ્યાથી લઈ 2 વાગ્યા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે। અલગ અલગ મુવમેન્ટો જે છે તે અહીં કરવામાં આવી રહી છે। એક બાદ એક અત્યારે મંત્રીઓનો કાફલો જે છે તે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યો છે। એટલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરતની મુલાકાતે છે ત્યારે
બીજી તરફ વાત કરવામાં આવે તો ઈંધણ બચાવવા માટેની આહવાન જે છે તે ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે સુરત પોલીસની ટીમ હોય કે ભાજપના કાર્યકર્તા હોય કે મંત્રી હોય, તમામ લોકો જે છે તે સાયકલ લઈને અત્યારે સ્ટેડિયમ પર પહોંચી રહ્યા છે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ઈ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અને ખાસ કરીને જે ઈંધણ બચાવવાના આહવાનને લઈને અત્યારે તમામ જે વાતો જે છે તે કરવામાં આવી હતી અને તેને લઈને તૈયારી જે છે તે કરવામાં આવી છે. અને ખાસ કરીને 2 વાગ્યા દરમિયાન જે અલગ અલગ મુવમેન્ટો જે અહીંયા જોવા મળશે, પરંતુ અત્યારે કાર્યકર્તાઓની પણ અત્યારે એક બાદ એક અત્યારે અવર જવર શરૂ થઈ ચૂકી છે. ઇન્ડોર સ્ટેડિયમની અંદર અત્યારે કાર્યકર્તાઓને પ્રવેશ પણ આપવામાં આવી રહ્યા છે. અંદરનો જે માહોલ છે, 7,000 થી વધુની જે કેપેસિટી ધરાવતો ઇન્ડોર સ્ટેડિયમ છે તે પણ ગીચોગીચ ભરાઈ જાય તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે. પાર્કિંગની વ્યવસ્થાથી લઈ અલગ અલગ વ્યવસ્થા જે છે તે ઇન્ડોર સ્ટેડિયમની બહાર કરવામાં આવી છે અને પોલીસનો લોખંડી બંદોબસ્ત જે છે તે જોવા મળી રહ્યો છે. એટલે ચોક્કસપણે કહી શકાય, જ્યારે અલગ અલગ જે ટીમો હોય અગાઉથી તૈયારીઓ કરવામાં આવી હતી અને સમગ્ર તૈયારીઓના ભાગરૂપે અત્યારે અધિકારીઓ પણ પહોંચ્યા છે અને ખાસ કરીને 18,000 કરોડથી વધુનો ખાતમુહૂર્ત અને જે લોકાર્પણ કરવામાં આવશે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જળશક્તિ મંત્રી CR પાટીલ સહિતના જે અલગ અલગ મંત્રીઓ છે તે પણ હાજર રહેવાના છે. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા લોક કલાકાર જે કીર્તિદાન ગઢવી છે તે સ્ટેડિયમની અંદર જે કાર્યકર્તાઓને ઝુમાવશે તે પણ વાત અત્યારે સામે આવી રહી છે. એટલે ચોક્કસપણે કહી શકાય, જે અત્યારે વડાપ્રધાન આવવાના છે ત્યારે એક બાદ એક રિહર્સલ પણ જે છે તે કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે એરપોર્ટ થી લઈને હજીરા સુધી જે પોલીસનો લોખંડી બંદોબસ્ત, ત્યારબાદ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પણ પોલીસનો ચુસ્ત માહોલ જે છે તે જોવા મળ્યો છે. જી જી આભાર સાહિદ, સમગ્ર માહિતી આપ